कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिरस्तानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै गुरवे नमः। अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिसारिणे दयार्णवायार्थितदायिने सतां नमो नमस्ते गुरुवे विसूरये नमो नमस्ते गुरुने विसूरये नमो नमस्ते गुरुने विसूरये। ખાસ બધાને એક વિનંતી છે, ફોન લાવ્યા હોય તો ફોન સાયલેન્ટ કરી દેજો અથવા સ્વિચ ઓફ કરી દેજો। આજનો આપણો ટોપિક શું છે? તમને કોઈને ખ્યાલ છે ખરી? શું ટોપિક છે? એઆઈ વર્સિસ ઓઆઈ. આપણે ડિવાઈડ કરી દઈએ. એઆઈ કઈ બાજુ રાખવું છે ને ઓઆઈ કઈ બાજુ રાખવું છે? અહીંયા કે અહીંયા? પસંદગી તમને, યોર ચોઇસ. એઆઈ આર્ટિફિશિયલ અને ઓરિજિનલ. પહેલા બેનો ડિવાઈડ કરીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓરિજિનલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ કોને કહેવાય, ઓરિજિનલ કોને કહેવાય? આર્ટિફિશિયલ એટલે ઇમોશનલ લેબર. તમને ખ્યાલ હોય તો એર હોસ્ટેસ કોઈ જોયા છે? પ્લેનમાં આવે શું કરે એ લોકો? તમને જોઈ ત્યારે શું કરે? એક સ્માઇલ આપે, બરાબર ને? તમારું મોઢું ભલે ચડી ગયેલું હોય તો બી એનું સ્માઇલ આપે, કારણ કે એનું શું છે કે એનું એક કર્તવ્ય છે કે કોઈ બી જોએ કોઈની સામે પણ તો સ્માઇલ આપવાની. ભલે આર્ટિફિશિયલ છે, એનું કર્તવ્ય છે, ફરજ નિભાવે છે. એનું મિનિંગ બીજું શું થાય? ફિલિંગ્સ ઓન ડિમાન્ડ. એટલે કે પોતે જે કાર્ય કરી રહ્યા છે એ કર્તવ્યપૂર્વક ફરજ નિભાવવા માટે કરવાનું. અત્યારે આપણો બધાનો રિલેશનશિપ વધારે પડતો આર્ટિફિશિયલ થઈ ગયો છે. ઓરિજિનલ કરતા આર્ટિફિશિયલ વધારે. અત્યારે આમ બી જમાનો એનો જ છે, જેટલું આર્ટિફિશિયલ હોય ને એટલું વધારે એનું ડિમાન્ડ હોય. ઓરિજિનલની ડિમાન્ડ ઓછી લાગે. આર્ટિફિશિયલ તો બધા સમજી શકો કે દુનિયા આજે ક્યાં આગળ વધી છે, કેવા રોબોટિક સુધાર્યા છે, કેવી કાર અત્યારે ચાલી રહી છે ચાઇનામાં. રોબોટિકમાં બી એટલા બધા ટોપમાં ટોપ. તમે બી કામ ન કરો એના કરતા વધારે સારું કામ એ કરે. અત્યારે વચ્ચે ઘટના સાંભળવામાં આવી, એક રોબોટ બનાવ્યો હતો. એ રોબોટ સાથે ગેમ રમવાની હતી. તમારા જેવો જ એક યુવાન અને સામે રોબોટ, બંને ગેમ ચાલુ કરી. લગભગ એક ચેસની ગેમ કે એવું કંઈ રમતા હતા સામ સામે. તમે પણ એકદમ બ્રિલિયન્ટ ઇન્ટેલિજન્સ છો, રોબોટ બી ઇન્ટેલિજન્સ. હવે શું થાય? ચેસની ગેમમાં તો બરાબર કટોકટી આમ કસાકસી થઈ. એમાં રોબોટ હારવા જેવો થઈ ગયો, લગભગ હારી જ ગયો એમ સમજો ને. તો એ રોબોટ, આર્ટિફિશિયલ રોબોટ, એને ગુસ્સો આવ્યો અને સીધો જે ઓરિજિનલ કે તમારો જો યુવાન હતો એના હાથમાં સીધી એને આંગળી ઘુસાડી દીધી. આર્ટિફિશિયલ ક્યાંથી ક્યાં આગળ લઈ જાય તો છે આપણને, પણ આગળ જઈને શું તકલીફ કરે છે એ પણ તમને સમજાવતા. બાજુમાં ઓરિજિનલની પણ મારે વાત કરવી છે. તમે ક્યારે હોસ્પિટલમાં ઘોડો જોયો છે ભાઈ? એટલે આપણે માનવની હોસ્પિટલ, હા, પશુની નહીં. તમે કહેતો કે સાહેબ હા અમે જોયો છે,
પ્રાણી હોસ્પિટલમાં હોય છે, પણ મનુષ્યની હોસ્પિટલમાં ક્યારે ઘોડો જોયે છે? આજે મારે તમને એ વાત કરવી છે. ફ્રાન્સની એક હોસ્પિટલ, એ હોસ્પિટલમાં એક ઘોડો દર અઠવાડિયે એકવાર મુલાકાત લેવા જાય દર્દીઓની. એનું નામ છે ડોક્ટર પેયો. એને કોઈ ડિગ્રી નથી લાગી, હા, કોઈ MBBS કે MD ડિગ્રી કોઈ નથી. ડિગ્રી વગરનો ડોક્ટર થઈ ગયો છે. શેના આધારે? પોતાના ગુણાત્મકતાના આધારે, પોતાની અંદરનો જે એનો સ્વભાવ હતો એના આધારે એ દર્દીઓ સાથેનું રિલેશનશિપ કેવું થયું છે એનાથી એને ડોક્ટરની ડિગ્રી લાગી. અઠવાડિયે એકવાર જાય. ત્યાં જાય અને જ્યાં અંદર પેશન્ટ છે, ICU રૂમ સ્પેશિયલ, એની સાથે એનો ઇન્ચાર્જ પણ હોય છે. એ વખતે એ બતાવે, પોતાના પગ ઊંચો કરીને બતાવે ત્યાં કે અહીંયા જવું છે, અને ત્યાં અંદર જાય. કોઈ એને રોકે નહીં, જવા દે. એને બહારથી જ ખબર પડી જાય કે કઈ વ્યક્તિને વધારે તકલીફ છે. બોલો, આર્ટિફિશિયલ રોબોટ હોય એને ખબર પડે આટલી કે આને વધારે તકલીફ છે, આને વધારે જરૂર છે. એ કરશે કેટલું? જેટલું તમે અંદર ડેટા જે પ્રોગ્રામિંગ ફિટ કર્યો હશે એટલું એ પ્રોગ્રામિંગ પ્રમાણે તમને બધું ક્લિયર કરી આપશે. પણ એનાથી આગળ ફિલિંગ્સ એને કોઈ આવશે ખરી? આ ઘોડાને બહારથી ઉભા ફિલિંગ્સ આવે, અને એ પાછો એના સ્પેશિયાલિસ્ટ, કેન્સરનો દર્દી હોય ને એનો સ્પેશિયાલિસ્ટ આ ઘોડો હતો, જેને આગળનું સ્ટેજ, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ અને ફોર્થ સ્ટેજ, જે વધારે ફોર્થ સ્ટેજનું કેન્સર હોય એની પાસે પહેલો જાય. કોણ જાય ભાઈ? નામ શું? ડોક્ટર પેયો. એ જાય ત્યાં દર્દી પાસે જઈને ઊભો રહે, તો શું બોલે નહીં, એક શબ્દ ન બોલે. આપણે કોઈની મુલાકાત લેવા જઈએ તો શું કરીએ? શું કરીએ? હા, કેમ છો એટલું પૂછીએ. પછી આપણે તો આગળ વધીએ, પાછા સારું છે એટલે પાછું પૂછીએ શું તકલીફ થઈ છે, પૂછે એટલે કહેશે કે હા આવી કેન્સર છે. એમ હમણાં જ મારો ભાઈનો દીકરો, એનો દીકરો જે આગળ હતો એને કેન્સર થયું તો હમણાં ઉપડી ગયો. હજી પેલો તો જીવતો હોય ને ઉપાડી દે પહેલા જ. ચાંદીપુરા વાયરસ આવ્યો ને, સીધો લાગે એટલે બીજા 2 દિવસમાં તો ઉપડી જાય. અને ઓરિજિનલ છે, આર્ટિફિશિયલ નથી પાછું. તમે એટલું સમજજો કે આર્ટિફિશિયલ ની ઓરિજિનલ છે. એટલે બહારનું જંક ફૂડ ખાવાનું બંધ કરજો. હવે તો આમ બી બંધ જ થઈ ગયું છે તમારે બધાને. હવે ચોમાસાના 50 દિવસ તો કોઈ ખાતા જ નહીં હશો, બરાબર ને? જેવી સંવત્સરી પેલું દેખાય, રાત બી પસાર થતા વાર લાગે, ત્યારે જ રાતના સપના આવી જાય કે કઈ હોટલમાં જવું છે આપણે. બધું ફિક્સિંગ થઈ ગયું હોય, જે મેક્સ ફિક્સિંગ થાય ને એમ બધું ફિક્સ થઈ જાય. ત્યાં સુધી આપણે બધું કંટ્રોલ. આ ઘોડો ઓરિજિનલ એ દર્દી પાસે જઈને ઊભો રહે. ફોર્થ સ્ટેજનું કેન્સર હોય ને એની પાસે પહેલા જાય. જેવો ત્યાં જાય એ દર્દી બી એની રાહ જોતો હોય. આ ઘોડાને જેવો જોવે ને એ દર્દી ધુસકે ધુસકે રડવા લાગે. શું છે આ? શું છે આ? કેમ ઘોડામાં કઈ એવું દેખાયું? કેમ એને કોઈ રડવું આવે? શું છે એનામાં? આજના સાયન્ટિસ્ટોએ ને આજના વિચારકોએ એના પર મોટું રિસર્ચ કર્યું કે શેના કારણે આટલા બધા 1000 થી વધુ દર્દીઓને એને પાછા સારા કરી દીધા. તો બધાને આશ્ચર્ય લાગ્યું કે આની પાસે એવું તો કોઈ સાધન નથી, એવું કોઈ ફેસિલિટી નથી, કોઈ ઇન્જેક્શન આપતો નથી, કોઈ કેમો આપતો નથી, કોઈ બી રેસ આપતો નથી, કોઈ થેરાપી નથી. છતાં સેનાથી આ બધાને આટલું બધી તકલીફ હોવા છતાં માનસિક એટલા બધા અસ્વસ્થ હતા તો બી એકદમ નોર્મલ થઈ ગયા. શું કારણ? સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું એની માટે કે ઘોડો શું કરે ત્યાં જઈને. કશું કરતો નથી. એ માત્ર જ્યાં જાય છે ને
ત્યાં પોતાની હાજરી પૂરેપૂરી ત્યાં આપે છે. બરાબર સમજો. એ ત્યાં ઊભો રહે છે, ઊભો રહીને અનિમેષ થઈને આંખો ખુલ્લી રાખીને એ દર્દી સામે ટીકીને જોયા કરે છે, જેમ અત્યારે તમે અમને જોવો છો ને એ રીતે એક ધારું જોયા કરે. એ જોતા જોતા સામેવાળી વ્યક્તિને એવું ફિલિંગ થાય કે મને જે તકલીફ થઈ રહી છે ને એમાં કંઈક એને રાહત થવા લાગે. ખાલી માત્ર એક પશુ છે, જોજો માનવ નથી, છતાં પશુનું ફિલિંગ કેવું છે. આપણે તો માનવ છીએ, એનાથી બી આગળનું સ્ટેજ છે આપણે. ભગવાને આપણામાં અંદર એટલી બધી ફિલિંગ્સ આપી છે, એટલો બધો પ્રેમ આપ્યો છે કે આપણે બીજાને આ પ્રેમ આપી શકીએ. એ સાયન્સ આજના બધા સાયન્ટિસ્ટે શોધ કરી. એ શું કરે છે ઘોડો? એ કે પ્રેમ કરે છે. પ્રેમ એટલે શું? પોતાની હાજરી સંપૂર્ણપણે ત્યાં આપી, નિષ્પૃહતા પ્રમાણે આપી. સામે કોઈ સ્વાર્થ નથી, ખાલી માત્ર લાગણી છે, કરુણા છે. અને એ જે ભાવથી ત્યાં ઊભો રહે છે એ દર્દીને ભેટી પડે અને ઘોડો એને પ્રેમથી આમ સ્પર્શ કરે. આ ઓરિજિનાલિટી છે. આપની ઓરિજિનાલિટી છે ને આ ભૂલાઈ ગઈ છે, આ ભૂસાઈ ગઈ છે. એને ફરી પાછી આર્ટિફિશિયલમાંથી ઓરિજિનલમાં આપણે આવવાનું છે. તમે કદાચ ટાઈપરાઇટર પહેલા જોયું છે, ટાઈપરાઇટર ખ્યાલ છે ને? આમ ટાઈપરાઇટર પહેલા કોમ્પ્યુટર પહેલા આવતું હતું. હવે તો તમારા બધાના ખિસ્સામાં ટાઈપરાઇટર કરતાની નાનું એક સાધન આવી ગયું છે. દરેકના અહીંયા જેટલા બી બેઠા છે બધાની પાસે હશે જ છે ને ભાઈ? એમાં ટાઈપ કરો. પહેલા જૂના જમાનામાં એ આવતું હતું, એટલે આપણે ટાઈપ કરીએ ને એટલે પેલું ખસી જાય. એ ટાઈપરાઇટર ખસી જાય એટલે પાછું આમ લઈ આવવું પડે. એમ વારંવાર આપણું માઇન્ડ છે ને આર્ટિફિશિયલમાં ખસી જાય, પાછું ઓરિજિનલમાં લાવવું પડે. પાછું આર્ટિફિશિયલમાં જાય, ઓરિજિનલમાં લાવવું પડે. વારંવાર લાવવું પડે. આ ઘોડાને જે ત્યાં એને પોતાની હાજરી આપી અને બધા ડોક્ટરો બી પોતે આશ્ચર્યચકિત થઈ ગયા કે જે કામ અમે નથી કરી શકતા, જે કામ અમારી મેડિસિન નથી કરી શકતી, એના કરતા વધારે પાવરફુલ કામ આ એક ડોક્ટર પેયો નામનો ઘોડો કરી રહ્યો છે. શું છે આ? અંદરનું ચૈતન્ય, જે અંદર આપણું ચેતના તત્વ, તમે અત્યારે આપણે બધા જીવી રહ્યા છે ને, તો અંદર કંઈક પડ્યું છે, એના આધારે આપણે જીવી રહ્યા છે, શ્વાસ લઈ રહ્યા છે. અને એ શ્વાસ છે ને ઓરિજિનલ છે, આર્ટિફિશિયલ નથી. બોલો, શ્વાસ કરે આર્ટિફિશિયલ આવે? એનાથી કોઈ માણસ જીવી શકે? કદાચ તમને કરવામાં આવે કે આર્ટિફિશિયલ શ્વાસ મૂકવામાં આવે, તમે જીવો હવે. કારણ કે બધું આર્ટિફિશિયલ આવવા લાગ્યું છે એટલે હવે શ્વાસ બી આર્ટિફિશિયલ લાગી દઈએ. પણ વેન્ટિલેટર આવે એ કેટલો સપોર્ટ. તમે જે અત્યારે તમે કામ કરો છો, ફિલિંગ્સ કરી શકો કઈ? અત્યારે તમારામાં ચેતના તંત્ર છે. તમે જે રીતે બીજા સાથેનું તમારું એક બિહેવિયર, તમારું એટેચમેન્ટ, તમારી એક લાગણી એ વેન્ટિલેટર કરી શકે? આપણે આ વસ્તુને સમજવાની છે. આ વસ્તુ આપણામાં પડી જ છે, એને ફરી પાછી આર્ટિફિશિયલ ઉપર લાગી ગયું છે, હટાવીને પાછું ઓરિજિનાલિટી લાવવાની છે. આ ડોક્ટર પેયો ત્યાં માત્ર ઊભો રહે અને એને જોયા કરે બસ. એની પાસે તો આપણી જેમ વાચા નથી, બોલી શકતો નથી. કારણ કે જાનવર છે, ઘોડો છે, એટલે ખાલી માત્ર એ સ્થિરતાપૂર્વક જોયા કરે છે. પણ જોવા માત્રથી બી કેટલા બધાને એ સારું કરી દે છે. આ વસ્તુ, આ ગુણધર્મ આપણે આપણામાં એક લાવવો છે, જે પડ્યો જ છે અંદર, પણ એને ઉજાગર કરવો છે, એને ફરી પાછો ખીલવવો છે. આપણે બીજા એક સાથે રિલેશનશિપ છે ને, અત્યારે એકબીજાને જોઈએ ને તો પેલું કહેવાય કેવું કે આપણે આમ ચોકીદાર બહાર હોય ને, આપણે કોઈ ઓફિસર હોય, ચોકીદાર હોય બહાર, તો એન્ટ્રી કરીએ એટલે પેલાને સ્માઇલ આપવી પડે. કેમ આપે? આ બોસ છે મારો, બોસને મારે આપવી પડે. કદાચ તમને ગુસ્સો આવતો હોય અને તમારો બી કોઈ ઉપર બોસ હોય, એની પર ગુસ્સો બહુ આવતો હોય, તમે એને બોલાવશો ગમે તેમ? કેમ? એ આવશે ત્યારે શું કરશો? કેવું આમ સ્માઇલ આપવા ચાલુ કરી દેશો? આ બધું આર્ટિફિશિયલ. તમે એકદમ અંદર ઘરમાં કદાચ ગુસ્સો કરતા હો અને અચાનક અમે ધર્મલાભ કહીને આવી જઈએ, ધર્મલાભ, શું નામ તારું? હા, હર્ષ. એટલે તારે શું થશે? એ વખતે ગુસ્સો હતો, એકદમ એંગ્રી હતો, શું કરશે? જો હર્ષ સવારાઈ ગયો ને
એમને ઓટોમેટિક હર્ષ થવા લાગે. પધારો સાહેબ, પધારો. તો ત્યારે આપણે જોર જોરથી બોલતો હતો, આટલો સ્માઇલ, આટલો સોફ્ટ, આટલો બધો સ્વીટ કેવી રીતે થઈ ગયો? આર્ટિફિશિયલ. આપણું અંદરનું આર્ટિફિશિયલ હજી આપણે જોઈ શકતા નથી. એને આપણે જોવાનું છે કે હું ક્યાં આર્ટિફિશિયલ કરું છું. જ્યાં ખરેખર રિલેશન છે આપણું ત્યાં આર્ટિફિશિયલ કરીએ છીએ, અને જ્યાં ખરેખર રિલેશન નથી ત્યાં આપણે ઓરિજિનલ બનીએ છીએ. આ આપણો મોટો આજનો પ્રોબ્લેમ વધી ગયો છે કે જ્યાં લોહીનો સંબંધ છે ને ત્યાં આર્ટિફિશિયલ થઈ ગયા છે, અને જ્યાં લોહીનો સંબંધ નથી ને ત્યાં ઓરિજિનલ બની ગયા છે. અને વાસ્તવિકતા શું કામ આવશે? આ ડોક્ટર પેયોએ જે રીતે કેન્સરના 4 સ્ટેજના દર્દી અને આ જે ચાંદીપુરા વાયરસ જેને લાગી જાય ને એ કે છેલ્લે મૃત્યુની અવસ્થામાં આવે ને, એની પાસે જઈને કલાકો સુધી પોતે ઊભો રહે, પોતાની સંપૂર્ણ હાજરી ત્યાં નિભાવે. કદાચ મૃત્યુ પામી જાય ને તો સ્મશાને પણ એની હાજરીમાં ત્યાં સ્મશાન આપવા માટે છેલ્લે પોતે જાય ત્યાં. આ લાગણી ખરેખર આપણી આ ઓરિજિનાલિટી પ્રગટાવવાની છે, જગાડવાની છે. આ નહીં જાગે તો આપણે જે કાર્ય કરવા ઈચ્છી રહ્યા છે, ચોમાસાના દિવસો આવી ગયા છે, ભલે કદાચ 8 મહિના તમે આર્ટિફિશિયલ રહ્યા, સમજી શકાય છે કે કદાચ છૂટા છે, ઘોડા છૂટા હતા, હવે ઘોડા બંધાઈ ગયા 50 દિવસ માટે. તો 50 દિવસથી તમને જેટલો સમય મળ્યો છે ને એમાં ઓરિજિનલ બનજો. ક્યાંય કરતા ક્યાંય તમે પોતાનો સ્વભાવ એ ગુમાવતા નહીં. આર્ટિફિશિયલ એટલે વિભાવ દશા અને ઓરિજિનલ એટલે સ્વભાવ દશા. આપણો મૂળભૂત સ્વભાવ છે એ સ્વભાવને આપણે બરાબર સમજવાનો છે, એ સ્વભાવને આપણે જાણવાનો છે, અને સ્વભાવમાં આપણે રહેવાનું છે. શું સ્વભાવ શું છે આપણો? શું સ્વભાવ છે? ગુસ્સો, ક્રોધ એ આપણો સ્વભાવ નથી, વિભાવ છે. જુઠ્ઠું બોલવું એ સ્વભાવ નથી, વિભાવ છે. આપણો સ્વભાવ શું છે? બધા સાથે આપણે પોતાની જાત સાથે જે પ્રેમ કરીએ છીએ ને એવો બીજા બધા સાથે એવું ફિલિંગ કરીએ તો એ આપણો સ્વભાવ બને. કોઈ બી જીવ હોય, એક નાની કીડી ચાલતી હશે ને, કદાચ પગ લાગી જાય ને તો આપણને દુઃખ થશે, પણ આપણા જ ઘરે ભાઈ હશે કે બેન હશે ને, એની સાથે બોલવામાં વાર નહીં લાગે કે સાહેબ એને મારું ખરાબ કર્યું એટલે હું એનું ખરાબ કરીશ. તો આ દિવસો આપણી પાસે આવ્યા છે આર્ટિફિશિયલમાંથી ઓરિજિનલ બનવાના. આ ડોક્ટર પેયોને ખાસ લક્ષમાં એટલે તમને કહું છું કે એને અત્યાર સુધીમાં એમ પોતે એને કોઈ ડિગ્રી મેળવ્યા વગર પોતાની અંદરની ફિલિંગ્સથી, પોતાના અંદરના પ્રેમથી, પોતાની અંદરની સંપૂર્ણ હાજરીથી એ બીજા જેટલા જીવો હતા પથારીવશ એ બધાને સારું કર્યું. બસ આપણે બી એમાંથી આ એકાદ ગુણ શીખીએ. પરમાત્મા પાસે બી, ગુરુદેવ પાસેથી બી આપણે આ શીખવું છે કે મારામાં જેટલી ઓરિજિનાલિટી અંદર પડી જ છે એ વધારે વધારે બહાર કેવી રીતે આવે એ આપણે આગળ વધવા જોઈશું. એઆઈ અને ઓઆઈ એના ટોપિકને કેરી ઓન કરતા પહેલા યસ્ટરડે પોતાની ઓઆઈને પ્રેઝન્ટ કરવા માટે પેરિસમાં 117 ઇન્ડિયન્સ ગયા છે. પહેલા તેને સેલ્યુટ. આજની સિચ્યુએશન, વર્તમાનનો યુગ, આજનું સાયન્સ, આજનું ટેકનોલોજી. જૈનો ક્યારે પણ ટેકનોલોજીનો વિરોધ કરે જ નહીં. ટેકનોલોજીનો વિરોધ કરે ક્યારે જૈન કહેવાય નહીં. જ્યારે જ્યારે ટેકનોલોજી નવી આવી ત્યારે જૈનોએ સ્વીકાર કર્યો છે. આંખ બંધ કરીને જૈનો ક્યારે ટેકનોલોજીનો સ્વીકાર કરે નહીં. પછી 2G થી 5G હોય, એ AI હોય, કોઈ પણ ટેકનોલોજી. આજે વિચારીએ તો આજનું સાયન્સ એટલું એડવાન્સ, એટલું એક્સપર્ટ છે, પથ્થરને પણ તોડી શકે, પર્વતમાં પણ બ્લાસ્ટ કરી શકે, આર્ટિફિશિયલ બેબીને પણ બોર્ન કરાવી શકે. મોન્સૂનની સીઝન વગર પણ આજનું સાયન્સ વરસાદને વરસાવી શકે. આજનું સાયન્સ. AI ની વાત પહેલા સમજશું, પછી OI ની તમને વેલ્યુ થશે. સાયન્સનો એક લો છે, વેલ્યુઝ આફ્ટર રિસ્પેક્ટ. કોઈ પણ વસ્તુની, કોઈ પણ વ્યક્તિની જ્યાં સુધી વેલ્યુ સમજાય નહીં ત્યાં સુધી એ વ્યક્તિ માટે, એ વસ્તુ માટે તમને અંદરથી ફિલિંગ્સ અને વેલ્યુઝ આવે, રિસ્પેક્ટ આવે. વહેલી સવારે જવાનું હોય,
ઘરેથી ટિફિન લઈને જવાનું છે. આજનું સાયન્સ જેવી વસ્તુ ટિફિનમાં ભરી હોય 12 કલાક સુધી અંદર સમર મેનેજ કરી શકે. આજનું સાયન્સ આમ તો કોલ્ડ કોકો અને લોચો સુરતનો વખણાય છે, પણ મેં સાંભળ્યું છે કે ચોમાસામાં બંધ નથી, પણ લારી ઉપર કોકો પીવાનો તો બંધ છે. તમે થર્મોસમાં ભરો તો 12 hours માટે આજના સાયન્સે એટલું રિસર્ચ કર્યું કે 12 hours તમારું વિન્ટર અંદર મેનેજ થઈ શકે. કેલિફોર્નિયામાં બેઠેલો તમારો કોઈ રિલેટિવ્સ, તમારો કોઈ ફ્રેન્ડ્સ, તમે અહીંયા બેઠા છો, વિધિન અ સેકન્ડમાં આજના સાયન્સથી તમે વિડિયો કોન્ફરન્સથી તમે અટેચ થઈ શકો. જેને સ્પેક્સ હોય, ચશ્મા, આજનું સાયન્સ તમારી અંદરના ચશ્માના ઓપરેશન કરીને ચશ્માને દૂર કરી શકે. AI, તમે ખાલી કલ્પના કરો, તમે વિચાર કરો, એ બધી વસ્તુ આજનું AI ફોલો કરી શકે. જ્યાં સુધી AI ને પ્રોપર સમજશું નહીં ત્યાં સુધી OI ની વેલ્યુ આપણને આવશે નહીં. આજે AI ની પણ વાત કરવી છે અને OI ની પણ વાત કરવી છે. 1951 જેન માર્કેથી વર્લ્ડનો રિચેસ્ટ પર્સન, જેના પ્રિન્સિપલ્સ, જેના એથિક્સને ફોલો કરવા માટે લાખો લોકો રાહ જોતા હતા. બપોરનો સમય છે, પોતાના ઘરમાં બેઠો છે, પોતાનું ફેમિલી આખું વચ્ચે છે. એની વાઇફ, એનો સન, એનો ગ્રેન્ડસન, એ બધાએ ઇગ્નોર કર્યું કે આ લાસ્ટ ડે, લાસ્ટ ચાન્સ, આજ પછી અમારે તમારી સાથે રહેવું નથી. કા તમે ઘર છોડીને જતા રહો, કા અમે ઘર છોડીને જતા રહીએ. AI ની પાછળ દોડનારા આપણને ખબર નથી કે AI વસ્તુ આવી ક્યાંથી. આકાશમાંથી તો આવી નથી. AI નું સ્ટાર્ટઅપ ક્યાંથી થયું? એવી કઈ વ્યક્તિ છે કે જેને આખા વર્લ્ડમાં AI નો પ્રિન્સિપલ્સ ફોરવર્ડ કર્યો? અને એ વ્યક્તિએ કીધું બંને ઓપ્શન મને એગ્રી છે, યા તો હું ઘર છોડવા તૈયાર છું, યા તો તમે ઘર છોડવા તૈયાર થઈ જાઓ. ફેમિલી કોમ્પ્રોમાઇઝ કરી, આખું ફેમિલી ઘર છોડીને જતી રહ્યું. આટલું મોટું બિઝનેસમેન, આટલું મોટું ફાઉન્ડેશન, રોજના 500 ઇન્ટરવ્યુ લેવાના, એ રોજ સવાર પડે અને હજારો લોકોની એની ઓફિસની બહાર લાઈન લાગી હોય, આ બધાને કઈ રીતે મેનેજ કરવા? અને તેવા સમયે મનમાં વિચાર આવ્યો, ઓફિસ પણ હું જઈશ, મારા CEO સાથે મીટિંગ પણ હું કરીશ, આ બધાના ઇન્ટરવ્યુ પણ હું લઈશ, આ બધાની પાસવર્ડ પણ હું કરીશ, તો એક માણસ કેટલું કરી શકે? મારાથી આ પોસિબલ નથી. એના મનમાં વિચાર આવ્યો, એવી કોઈ સિસ્ટમ ઊભી થાય કે હું ફ્રી રહી શકું અને સિસ્ટમ બધું મેનેજ કર્યા. અને મનમાં વિચાર આવ્યો અને વિચાર 1951 16 ઓગસ્ટના દિવસે એ વિચાર અપ્લાય કર્યો અને AI ની શોધ કરી. અને એ દિવસથી આ વર્લ્ડમાં AI મૂવિંગ ઇન પ્રોસેસ એમાં સ્ટાર્ટ. રોજનો એનો સમય પણ બચતો ગયો, રોજના ઇન્ટરવ્યુ પણ AI લેવાના ચાલુ કરી દીધા. એક માણસ આખા વિશ્વને એક મેસેજ આપી શકે, એક માણસ આખા વિશ્વને એક એડવાઇસ પણ આપી શકે, અને એક માણસ આખા વિશ્વ માટે એક્ઝામ્પલ બની શકે. તમારો જન્મ એડવાઇસ આપવા માટે નથી થયો, તમારો જન્મ એક્ઝામ્પલ બનવા માટે થયો છે. એડવાઇસ આપવી તો બહુ ઈઝી છે, કોઈકના માટે તમારી લાઈફ એક્ઝામ્પલ બને એવી લાઈફ આપણે બનાવી છે. રોબોટની સિસ્ટમ આવી. ગઈકાલે એક આર્ટિકલમાં વાંચ્યું, ચીનમાં એક નવા પ્રકારની સિસ્ટમ ચાલુ થઈ. ત્યાંના 4 રસ્તા ઉપર રોજની 300 ગાડી, ડ્રાઈવરલેસ ગાડી દોડે છે. કોઈ ડ્રાઈવર નહીં, બધું ઓટો મોડ ઉપર. એમાં લખેલું ડેસ્ટિનેશન સુધી અચીવ થઈ શકે. જો ડ્રાઈવરલેસ કાર આ વર્લ્ડમાં આવી શકતી હોય, એક સમય એવો આવશે માઇન્ડલેસ સિસ્ટમ આ વર્લ્ડમાં આવી જશે.
AI ના એડવાન્ટેજ પણ જોવા છે, AI ના ડિસએડવાન્ટેજ પણ જોવા છે, અને પછી છેલ્લે OI ની વાત કરીએ છીએ. જ્યાં સુધી AI આ વર્લ્ડમાં નહોતું આવ્યું ત્યાં સુધી બધા જ લોકો સ્માર્ટ હતા, અને જ્યારે AI આ વર્લ્ડમાં આવ્યું ત્યારે લોકો ડબ્બા થતા ગયા અને બધાના ફોન સ્માર્ટ થતા ગયા. આપણે ફોન સ્માર્ટ જોઈએ છે, આપણી પોતાની લાઈફને ડેવલપ નથી કરતી. 15 ક્યારે બહાર પડે, સેમસંગ અલ્ટ્રા ક્યારે બહાર પડે, પોતાની હાથની ફિંગર કરતા એની સ્ક્રીન મોટી હોય છે. કેટલાકના ફોન એવા હોય, અને અત્યારે ટ્રેન્ડ ચાલુ થયો છે. તમારા લોકોમાં ટ્રેન્ડ નથી, આ બાબત છે. પાછળની સાઈડમાં ફોન રાખો. પોકેટ કરતા ફોન ક્યારે પણ મોટો રખાય નહીં. સારા માણસો ના પાડે છે. આંખ કરતા મોટા ચશ્મા ન પહેરાય, ભલે મેં પહેર્યા છે, અને પોકેટ કરતા ક્યારે મોટો ફોન નહીં પહેરાય. ટ્રેન્ડ એવો છે, વાત કરવાની રોલ્સ રોયસ જેગવાર બેન્ટલીની, અને ઇલેક્ટ્રિક વ્હીકલના આપણે ઠેકાણા ના હોય. કેટલાક ફિલ્મ મેકર એવા સુપરહિટ હોય છે ને, એની ફિલ્મ, એનું મૂવી આવતા પહેલા જ બોક્સ ઓફિસમાં બધી જ ટિકિટ એની વેચાઈ જાય. આજે OI ની વાત કરી છે. AI તમને સુખ આપશે, શાંતિ નહીં આપે. OI તમને શાંતિ આપશે. ભગવાને કીધું એકલું સુખની જરૂર નથી, રીચ વસ્તુની ક્યારેય પણ જરૂર નથી. આપણે શાંતિની પણ જરૂર છે. જેટલું સુખ એટલું જ પીસ. પીસ હશે તો લાઈફ ઇઝી ગોઈંગ ચાલશે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવાન 900 વર્ષ પહેલા આ અર્થ ઉપર થયા હતા. એમની OI એક લીંબુ હાથમાં લે, ઉપર ઉછાળે, એ લીંબુ જમીન પર પડે ત્યાં સુધી નવા સંસ્કૃતના 7 શ્લોક રચના કરવાના, 7 શ્લોક ક્રિએટ કરવાના. આ એમની OI. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજા આજથી 350 years પહેલા થયા. બેટલ કેટ્સ, સોપારી કરતા બેટલ કેટ્સ બોલવું વધારે સારું લાગશે. સોપારી ઉપર ઉછાળે, જમીન પર પડે ત્યાં સુધી નવા સંસ્કૃતના 6 શ્લોક ક્રિએટ કરવાના. એ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજના ક્લાસમેટ વિનય વિજયજી મહારાજા એક જ રાતમાં 3000 સંસ્કૃતના મોટા મોટા પેરેગ્રાફો બાય હાર્ટ કરી દીધા. આ એમની OI છે. આચાર્ય ભગવાન બપ્પાભટ્ટસુરી મહારાજા એક બાજુ લેફ્ટ સાઈડ સરસ્વતી, રાઈટ સાઈડ લક્ષ્મીજી. સરસ્વતી ને લક્ષ્મી જેની સેવામાં હાજર હતા. બપ્પાભટ્ટસુરી મહારાજ જ્યારે વિહાર કરે ત્યારે સાક્ષાત ઇન્દ્ર મહારાજા છત્ર લઈને એમની સાથે વિહાર કરાવે, અને બપ્પાભટ્ટસુરી મહારાજ રોજની 1000 ગાથા બાય હાર્ટ કરતા હતા. આ એમની OI છે. ધર્મઘોષસુરી મહારાજ વસ્તુપાલ અને તેજપાલ, કદાચ તમે નામ સાંભળ્યું હોય તો, કેમ કે ઇલન મસ્ક અને માર્ક ઝકરબર્ગના જમાનામાં આપણે જીવીએ છીએ, છતાં પણ વસ્તુપાલ અને તેજપાલ આપણા માટે આઈડલ છે. અને વસ્તુપાલ અને તેજપાલના ગુરુ ધર્મઘોષસુરી મહારાજ 2 hours 24 minutes 24 સેકન્ડમાં 500 સંસ્કૃતના નવા શ્લોકો ક્રિએટ કરતા હતા. આ એમની OI છે. શાંતિસુરી મહારાજા આબુ, બેલવાડા એના જંગલોમાં રહે, ત્યાંની ગુફાઓમાં રહે, કલાકો સુધી એમાં સાધના કરવા જાય. જેવા શાંતિસુરી મહારાજ આબુના જંગલમાં એન્ટર થાય, ગુફાની બહાર ઉભા રહે, મોટેથી ઓમકારનો નાદ કરે, અને અંદરથી સિંહ બહાર આવે, સિંહ બહાર આવે, મહારાજ સાહેબ અંદર જાય, જ્યાં સુધી મહારાજ સાહેબ બહાર ન નીકળે ત્યાં સુધી સિંહ એમની કેર કરે. આ શાંતિસુરી મહારાજની OI છે. આનંદઘનજી મહારાજ, કદાચ આ બધા અમુક નામો સાંભળીને તમને શોક થશે. તમને એવું થશે કે આપણે કોન્શિયસ તો છે ને, પણ આપણા જ ભગવાન મહાવીરની પરંપરામાં, આપણા જ ભગવાન મહાવીરના શાસનમાં એવા સાધુઓ થયા જેની OI આખા વર્લ્ડે એમની OI ની નોંધ. આનંદઘનજી મહારાજ 400 years પહેલા થયા. રાજસ્થાનમાં કોઈક નાના સિટીમાં છે, વિહાર કરીને જઈ રહ્યા છે. સંઘવાળાએ વિનંતી કરી, મહારાજ સાહેબ પ્રવચન કરવા માટે પધારો.
અને મહારાજ સાહેબે કીધું મને મારા બોડીમાં એટલો ફીવર છે, એટલો બધો તાવ આવે છે, હું પ્રવચન નહીં કરી શકું. સંઘવાળા કે મહારાજ સાહેબ તમારા જેવા મહાપુરુષ પધાર્યા હોય એમનું પ્રવચન તો મારે સાંભળવું જ છે. ત્યારે આનંદગંજી મહારાજે કીધું તમે મારા બોડીને જુઓ, મારું બોડી કેટલું શિવરિંગ થાય છે, ઇટ મીન્સ ધ્રુજે છે, આટલો બધો તાવ છે, હું નહીં બોલી શકું. મહારાજ સાહેબ પધારો તો બહુ સારું. આનંદગંજી મહારાજ પાસે એવી ઓવાઈ હતી, એમને શરીર ઉપર કામડી ઓઢેલી હતી, કેટલો તાવ આવે, આખું બોડી ધ્રુજે. એમને પોતાની બોડીની અંદરનો ફીવર કામડી હતી ટ્રાન્સફર કરી દીધો. આનંદગંજી મહારાજ વ્યાખ્યાન આપે છે એમની કામડી ધ્રુજે છે, એમની ઓવાઈ હતી. આ વાત થઈ ભગવાન મહાવીરના સાધુ. તમને કદાચ બિલીવ થાય કે ન થાય, અહીંયાથી બોલવામાં આવતા બધા જ ફિગર્સ ગૂગલ ઉપર નેટ ઉપર તમને ચેક કરવાની ઓપન પરમિશન. કૌટિલ્ય પંડિત નામનો છોકરો, 16 યર્સનો છોકરો, કૌટિલ્ય નોઝ ગૂગલ નોઝ. જે ગૂગલ જાણે છે એ કૌટિલ્ય જાણે છે, જે કૌટિલ્ય જાણે છે એ ગૂગલ જાણે છે. એવરીડે ગૂગલ અપડેટ લે છે કૌટિલ્યના માઇન્ડમાં શું ચાલે છે. કૌટિલ્યના માઇન્ડમાં ચીપ મૂકી અને એનું મોરલ એ આવ્યું કે ગૂગલ કરતા કૌટિલ્ય 7 ડેઝ આગળ ચાલે છે. હરિયાણાનો છોકરો સર્ચ કરી તો 16 યર્સની એજ છે. પ્રણવ મુખર્જી હોય, એપીજે અબ્દુલ કલામ હોય કે નરેન્દ્ર મોદી હોય, ત્રણેય સેલિબ્રિટીના હાથે એને એવોર્ડ મળેલો છે. અલ્બર્ટ આઇન્સ્ટાઇન, એની આઈક્યુ કેટલી? આઈ આસ્ક યુ ક્વેશ્ચન, કોઈને ખ્યાલ છે એની આઈક્યુ? 160 અલ્બર્ટ આઇન્સ્ટાઇનની આઈક્યુ. આજ ઇન્ડિયામાં દયાળવા ગોરા કરીને એક નાની છોકરી છે, એ છોકરીની આઈક્યુ છે 220. વર્લ્ડના ટોપ લેવલના સાયન્ટિસ્ટો એક છોકરીની પાછળ પડી ગયા છે. આટલી આઈક્યુ કઈ રીતે હોઈ શકે? બંને વાત કમ્પેરેટિવ કરશું. આજના પ્રેઝન્ટના એક્ઝામ્પલની પણ વાત કરશું અને ભગવાન મહાવીરના સાધુઓ. ઇન્ટેલિજન્સી ક્યારે પણ આર્ટિફિશિયલ હોઈ જ ન શકે. ઇન્ટેલિજન્સી એવરગ્રીન 24/7 ઓરિજિનલ જ હોય છે. શંખેશ્વર મહાતીર્થ ખ્યાલ છે? કોને કોને શંખેશ્વર ખ્યાલ છે? મને કયા ભગવાન છે ખ્યાલ છે? પાર્શ્વનાથ ભગવાન છે. કયા પાર્શ્વનાથ? શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન શંખેશ્વર તીર્થમાં છે. આજથી 37 યર્સ પહેલા એક જૈન આચાર્ય પોતાની લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મુંબઈ ગયા અને મુંબઈમાં એમનું જોરદાર વેલકમ સેરેમની થઈ. જેમ યસ્ટરડે પેરિસમાં પેલી સ્ટીમરમાં સેરેમની થઈ ને, ઓપનિંગ સેરેમની પેરિસમાં 100 યર્સ પછી આવું કંઈક થયું. એવી જ સેરેમની આખું મુંબઈના બધા જ જૈનો એ મહાપુરુષને ઇન્વાઇટ કરવા માટે, એ મહાપુરુષના વ્યાખ્યાન માટે વર્ષો પછી પોતાની લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એ મહાપુરુષ મુંબઈ આવે છે. એમના દર્શન માટે 73,000 જૈન પીપલ્સ એ ગ્રાઉન્ડમાં હાજર હતા. એ મહાપુરુષે વ્યાખ્યાન આપ્યું. એમનું વ્યાખ્યાન ચાલે છે, 27 મિનિટ્સ કમ્પ્લીટ થઈ. અચાનક વ્યાખ્યાન બંધ કરી દીધું. હાથ ધોવાના ચાલુ કર્યા. હાથ સાફ કરતા જાય, નીચેથી બધી ડસ્ટ પડતી જાય. કોઈને ખબર ન પડી. લોકો જેમને ફેન અને જેમના ફેન છે, લોકો જેને ફોલો કરે છે, એવા વ્યક્તિ, એવા મહાપુરુષ બંધ થઈ જાય, બોલવાનું બંધ કરી દે અને હાથ ધોવે અને નીચેથી ડસ્ટ પડે અને ડસ્ટ પણ બધી જ બ્લેક કલરની. ત્યારે કોઈકે પૂછી મારા સાહેબ શું કરો છો? 73,000 પીપલ્સ ચિત્ર, 73,000 લોકો તમને જોઈ રહ્યા છે, તમને સાંભળવા માટે એકદમ રાહ જોઈ રહ્યા છે અને તમે આવું કરો છો? અને એ વખતે એ મહારાજ સાહેબે કીધું 5 મિનિટ તમે બધા બ્રેક લો. શંખેશ્વર તીર્થમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની લેફ્ટ હેન્ડ સાઈડમાં એક નાનકડો દીવો છે. એ દીવામાં આગ લાગી છે. એ આગના કારણે ધીમે ધીમે બધું સળગી રહ્યું છે. ત્યાં લાગેલી આગ અહીંયા બેઠા બેઠા હું શાંત કરું છું. જેવી હાથમાંથી ડસ્ટ પૂરી થઈ ત્યાં આગ શાંત થઈ ગઈ. એ મહાપુરુષ એટલે કલાપુરણસુરી મહારાજા, એમની ઓવાઈ કહેવાય. AI અને OI એની પાછળ દોડો.
AI ની પાછળ દોડો એની ના પણ કોઈ પણ વસ્તુને એક્સપેક્ટન્સી સમજણપૂર્વક થાય, વિચારીને થાય તો એનું રિઝલ્ટ પ્રોપર. થોડા સમય પહેલા એક ઇન્સિડન્સ એવો બને, એક ભાઈ હોટલમાં જમવા માટે ગયા. મલબાર ઢોસાવાળા છે, મલ્હાર ઢોસા. મલ્હાર બરાબર વખણાય છે ઢોસા. એના લોકો ઢોસા કરતા સંભાર અને ચટણીને વધારે એપ્રિશિએટ કરે છે હશે. મલ્હાર ઢોસાવાળા ત્યાં ગયા. અહીંની બ્રાન્ચની વાત નથી, સુરતની આઉટ ઓફની બ્રાન્ચની વાત છે. એક ભાઈએ ઢોસાનો ઓર્ડર કર્યો. એ વખતે તમારા જેટલું લક એટલું નતું કે 50 જાતના ઓપ્શન મળે કયા પ્રકારના ઢોસા ખાવા. 5-6 જાતના ટાઈપના ઢોસા હતા, એમાંથી એક ચૂઝ કરવાનો. એમને ઢોસા ઓર્ડર કર્યો અને એ વખતે નવી સિસ્ટમ ચાલુ થઈ હતી. AI ની મદદથી રોબોટ સર્વ કરવા જાય અને ઢોસાની પ્લેટ રોબોટ લઈને જાય છે. જેને ઓર્ડર કર્યો હતો એની પાસે પેલો રોબોટ પહોંચ્યો. એટલે પેલા ભાઈએ કીધું કે ભાઈ આ ઢોસો થોડો કડક લઈને આવ ને, ક્રિસ્પી લઈને આવ. રોબોટના મશીનમાં એટલી સિસ્ટમ હતી કે કોઈ પણ વ્યક્તિ તને, રોબોટને ખબર નથી કે શું કમ્પ્લેન કરે છે, પણ કોઈ પણ વ્યક્તિ તને કમ્પ્લેન કરે એટલે તારે પાછો અંદર સર્વિસ સેન્ટરમાં જતા રહેવાનું અને તારે પાછો આવી જવાનું. એક જ વાર રોબોટને આવી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી. રોબોટ પાછો ગયો. 10 મિનિટથી રોબોટ પાછો બહાર આવ્યો. પેલા ભાઈ ઢોસો તો એકદમ ક્રિસ્પી જોઈ લીધો, ચટણી પણ એકદમ પ્રોપર હતી, પણ સંભારને ટચ કર્યો. સંભાર ઠંડો છે. પેલા ભાઈને ગુસ્સો આવે કે ભાઈ તું ઢોસો ક્રિસ્પી લઈને આવ્યો તો સંભાર તો ગરમ લાવવો જોઈએ ને. રોબોટમાં આ સિસ્ટમ નથી. એક જ વખત રોબોટ પાછો જાય. રોબોટને ગુસ્સો આવ્યો, હાથમાં વાડકી લીધી, બધો સંભાર એના મોઢા પર નાખી દીધો. આ એ રોબોટની AI કહેવાય. જેટલી પણ ડ્રાઈવરલેસ કાર દોડે છે, ન તો એમાં ફ્રીક્વન્સી હોય, ન તો એમાં હ્યુમેનિટી હોય, ન તો એમાં ફિલિંગ્સ હોય. અચાનક રસ્તા પર કોઈ પણ એજેડ દાદા કે દાદી પડી જશે તો ડ્રાઈવરલેસ કાર ઊભી નહીં રહેશે. કદાચ કાર ઉઠીને ઇલન મસ્કના મનમાં એવો વિચાર આવ્યો કે આપણે ડ્રાઈવરલેસ કાર તો ચાલુ કરી, હવે ડ્રાઈવરલેસ એમ્બ્યુલન્સ પણ ચાલુ કરીએ, અને અચાનક કોઈક માણસ બળી ગયો છે, એ વખતે એને હેલ્પ જોઈતી હશે, ત્યારે આ ડ્રાઈવરલેસ એમ્બ્યુલન્સ ઊભી નહીં રહેશે. સાથે સાથે મહાવીરની પણ વાત કરી છે. આજનું સાયન્સ ગમે તેટલું એડવાન્સ હોય, મોડર્ન હોય, આજનું સાયન્સ તમારા માથા ઉપર પંખો ફરાવી શકે, જ્યારે મહાવીરના માથા ઉપર પંખીઓ પ્રદક્ષિણા આપતા હતા. ભગવાન જ્યાં જ્યાં વિહાર કરીને જાય, જ્યાં જ્યાં ભગવાનના સ્ટેપ્સ પડે, સીધા કાંટા ઊંધા થઈ જાય, ઊંધા માણસો સીધા થઈ જાય. એ મહાવીરની કોવાઈ હતી. ભગવાન વિહાર કરે. આજના સાયન્સે જંગલની અંદર રહેલા ટ્રીસ બધા રિમૂવ કરી નાખ્યા. જ્યારે ભગવાન મહાવીર વિહાર કરતા હતા ત્યારે એ જ ટ્રીસ એમને સેલ્યુટ કરીને નમન કરતા હતા. ભગવાનનું ક્રાઇટેરિયા, જ્યાં પણ ભગવાનની પધરામણી હોય, જ્યાં પણ ભગવાનનો વિહાર થવાનો હોય, એક જબરજસ્ત અંદરની ઓરિજિનાલિટી, એ ઇન્ટેલિજન્સી, જ્યાં પણ ભગવાન વિધિન અ સેકન્ડ માટે ઉભા રહેવાના હોય, આજુબાજુના 13 કિલોમીટર સુધી એક પણ વ્યક્તિ એવો ન હોય કે જેના બોડીમાં ડિસીઝ હોય તો ડિસીઝ રિઝોલ્વ થયા વગર રહે. એ ભગવાનની ઓવાઈ. આખા વિશ્વમાં એક માણસ એવો છે, રામસિંહ એનું નામ છે. એની મૂછની સાઈઝ 14 ફૂટ. આજનું સાયન્સ આર્ટિફિશિયલ બેબીને બોર્ન કરાવી શકે. આજની ઓરિજિનલ ઇન્ટેલિજન્સી એક સાથે થોડાક મહિનાઓ પહેલા એક લેડીએ 9 બેબીને નોર્મલી બોર્ન આપ્યો. એક સાથે 9 બેબી. કદાચ
આજનું સાયન્સ તમને એડવાન્સ ના કરે, તમને વિડીયો કનેક્ટેડ કરાવી દેશે, વિડીયો કોન્ફરન્સ કરાવી દેશે, પણ એક દિવાલની બાજુમાં રહેલા અથવા તો એક બેન્ચ પર બેઠેલા બે ફ્રેન્ડ્સ એની સાથે જો તમારી બોલવાના વ્યવહારની હોય, તમારા રિલેશન ક્રેક થઈ ગયા છે, તો એ આજનું AI એ સોલ્વ નહીં કરી શકે. એના માટે આજનું OI નેસેસરી છે. કેટલાક રિલેશન એવા હોય છે સ્ટારબક્સથી સ્ટાર્ટ થાય અને સ્ટારબક્સમાં જ પૂરા થઈ જાય. કેટલાક રિલેશન એવા હોય છે એક કોફીના કપથી સ્ટાર્ટ થાય અને કોફીના કપમાં પૂરા થઈ જાય. જે સંઘર્ષ કરી શકે એ જ સર્જન કરી શકે, જે ફેસ કરી શકે એ જ સેફ રહી શકે. આપણો જન્મ સંઘર્ષ કરવા માટે થયો છે, આપણે કંઈક સર્જન કરવું છે. જ્યાં સુધી તમે કોઈને વોટ્સઅપ મેસેજ કરેલો છે, બ્લુ ટિક થયા પછી પણ આન્સર નથી આવતો, સમજી રાખવું તમારો સંઘર્ષનો પીરિયડ ચાલુ છે. સમજી રાખવું તમે ડેલ્ટા કરો છો. ડેલ્ટા ખ્યાલ છે ને? ડેલ્ટા, કેમ કે ડેલ્ટા અને ડાયમંડ આ સુરતની બેજ બ્યુટી છે. લોચો અને ઘારી તો બાજુમાં ગયા, અત્યારે કોઈને પણ પૂછો તો ડેલ્ટા અને ડાયમંડ. કદાચ ડેલ્ટામાં તમે મંડે ટુ ફ્રાઈડે ગમે તેટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા હશે અને કદાચ ફ્રાઈડે સાંજે તમને કંઈક રિટર્ન્સમાં ન મળે તો સમજી રાખવું તમારો સંઘર્ષ ચાલુ છે. જેને શોધવા માટે તમે વર્ષોથી મહેનત કરતા હોવ, તમારી મનગમતી વ્યક્તિ હોય કે તમારી મનપસંદ વસ્તુ હોય એ ન મળતી હોય તો સમજી રાખવું તમારો સંઘર્ષનો પીરિયડ ચાલુ છે. ભગવાન એટલી સરસ વાત કરે છે, કોઈ પણ વસ્તુ જ્યારે તમે ફોલો કરતા હો ત્યારે કદાચ તમને લાગે કે આમાંથી રિજેક્શન થાય છે, તમને એવું લાગે કે આમાંથી મને કદાચ પોસિબિલિટીઝ, મારી ઓપોર્ચ્યુનિટી બહુ જ ઓછી છે, ત્યારે ભગવાન એમ કહે છે એવું નહીં વિચારવાનું કે આ રિજેક્શનનો પીરિયડ છે, ત્યારે એટલું જ વિચારવાનું આ રીડાયરેક્શનનો પીરિયડ છે. રિજેક્ટેડ થયેલા માણસો લાખો છે, પણ રીડાયરેક્શન મોડમાંથી પાછા ગ્રોથ થયેલા માણસો પણ હજારોની સંખ્યામાં છે. ઓરિજિનલ ઇન્ટેલિજન્સ. દુર્બલિકા પુષ્યમિત્ર એક નામ, જૈન સાધુનું નામ. એની બોડી એવી, એના બોડીનો સ્ટ્રક્ચર એવું, બોડીના બધા જ બોન દેખાય, બોડીને કોઈ ટચ કરે તો ફિંગર અંદર જતી રહે, એટલું ડેલિકેટ બોડી. એવરી ડે એ દુર્બલિકા પુષ્યમિત્ર નામના સાધુ 700 મોટા ને મોટા એસે જેવા પેરેગ્રાફ સ્વાધ્યાય ઇટ મીન્સ રીડ કરતા હતા. આ એની OI છે. કદાચ આજનું AI કેમિકલ ચેન્જ લાવી દેશે, કદાચ આજનું OI ફિઝિકલ ચેન્જ લાવશે, આજનું AI બાયોલોજિકલ ચેન્જ લાવશે, તો આજનું OI એ તમારી અંદર સેન્ડર ચેન્જ લાવી દેશે. તમે બિલીવ ન કરી શકો કેવી વ્યક્તિઓ જેની પોતાની અંદર રહેલી ઇન્ટેલિજન્સી, પોતાની અંદર રહેલી ટેલેન્ટને આ વર્લ્ડમાં પ્રેઝન્ટ કરી છે. આ તો માત્ર આપણે જૈન સાધુની વાત કરી, આવા જૈન સાધુઓ થયા. એક જૈન સાધુનું એક્ઝામ્પલ, આપણી આઈ બ્લિંક કરવાનું બંધ કરી દે. રાજા છે, આખી સભા ભરાયેલી છે અને રાજાની સભામાં ઘણા બધા લોકો એવા છે કે વેલ વિશર છે, જે જૈનોના વેલ વિશર છે. વેલ વિશરના બે મિનિંગ થાય, પોઝિટિવ પણ થાય ને નેગેટિવ પણ થાય. કેટલાક વેલ વિશર એવા હોય કે જેના કારણે તમારી ઊંઘ સારી આવે અને કેટલાક વેલ વિશર એવા હોય જેના કારણે તમારી આંખ બંધ જ ન થાય. તમારા મોબાઈલમાં કેટલાક કોન્ટેક્ટ એવા હશે કે જે કોન્ટેક્ટને તમે ડાયલ કર્યા વગર પણ તમે અંદરથી ફીલ થઈ શકશો અને કેટલાક કોન્ટેક્ટ એવા હશે કે જેને ન છૂટકે પણ ડાયલ કરવા પડે અને એનું રિઝલ્ટ તમને હર્ટ સિવાય કશું મળે. તમે ગમે તેટલી ઈચ્છા કરો કે આ કોન્ટેક્ટને મારે કાઢવો છે, પણ એ કોન્ટેક્ટ ક્યારે નીકળે છે, તમે નીકાળી જ ન શકો. અને જૈન સાધુ રાજાની સભામાં બેઠા છે, બીજા બધા નોન જૈન યાને કે બ્રાહ્મણ છે, હિન્દુ છે, અલગ અલગ કાસ્ટના પણ બીજા બધા સંતો, સાધુને, સંન્યાસીઓ બેઠા છે. અને એ વખતે એક ચેલેન્જ આવી, કોઈ પણ એક લાઈન લેવાની,
કોઈ પણ એક પેરેગ્રાફની એક લાઈન અને એ લાઈનના સૌથી વધારે મિનિંગ કોણ કરી શકે? ઓપન ચેલેન્જ. બધાએ સ્ટાર્ટ કર્યું આમ શામ 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 શામ. કોઈ કે 5 કર્યા, કોઈ કે 10 કર્યા, કોઈ કે 15 કર્યા. હવે ટર્ન આવ્યો જૈન સાધુ. જેટલા પણ બીજા બધા સંન્યાસી હતા, બધા જ સંન્યાસીઓ હશે જ કે જૈન સાधु तो क्या कर लेगा, वो तो अकेला आया है, कोई इंटेलिजेंस है नहीं, कोई टैलेंट है नहीं, मीनिंग करने की उसकी एबिलिटी भी नहीं है. जैन साधु શું કરી શકશે? ત્યારે જૈન સાધુનો ટર્ન હતો. જૈન સાધુએ એ રાજાની પાસે એક ઓફર મૂકી. જો રાજા તમે કહેતા હો તો ટર્મ્સ કન્ડિશન એપ્લાય. મને તમારી ટર્મ્સ અને કન્ડિશન સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવી નથી. હું આના અર્થ કરવા માટે કેપેબલ છું. આ લાઈનના હું અર્થ કરી શકીશ. કોઈ કે 5 કરે, કોઈ કે 15 કરે, કોઈ કે 20 કરે. પણ જો તમે મને 24 hours નો ટાઈમ આપો તો હું તમને મેક્સિમમ અર્થ કરીને બતાવીશ. રાજાને પણ એમ કે જૈન સાધુ શું કરી શકશે? એટલું યાદ રાખજો, કદાચ જૈન સાધુ, જૈન શ્રાવક એ રીચ નહીં હોય, કદાચ જૈન શ્રાવક એકદમ એડવાન્સ નહીં હોય, છતાં પણ જૈન શ્રાવક ક્યારે પણ કોઈ પણ મુવમેન્ટને ફેસ કરી શકે અને જૈન શ્રાવક ક્યારે પણ કોઈ પણ સિચ્યુએશનને ટેકલ કરી શકે. એના મનમાં આવ્યું. રાજાએ કીધું કાલે સવાર સુધી રાહ જોઈ, તમે શું કરી શકવાના? 24 hours નો ટાઈમ આપ્યો. જૈન સાધુ રાજ દરબારમાંથી ઉભા થઈને ઉપાસનામાં ગયા અને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આ એક ઓપોર્ચ્યુનિટી મળી છે ઇન્ટેલિજન્સને પ્રેઝન્ટ કરવાની. ભગવાન મારે મારી ઇન્ટેલિજન્સને પ્રેઝન્ટ નથી કરવી. મારે તો મહાવીરનું નામ આખા રાજ્યમાં થાય, ચારે બાજુ મહાવીરનું નામ ફોરવર્ડ થાય એવું કામ મારે કરવું છે. મને બ્લેસિંગ્સ આપો. અને આંખ બંધ કરીને કામ કરવાનું ચાલુ કર્યું. એક લાઈનના મિનિંગ ચાલુ કર્યા 100, 200, 500, 1000, 2000, 5000, 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ. એક લાઈનના એ જૈન સાધુએ 1,08,00,000 અર્થ કર્યા. આ એ જૈન સાધુની AI છે. અને પાછું એ લાઈન હતી સંસ્કૃતમાં, ગુજરાતીમાં નહીં, હિન્દીમાં નહીં. ગુજરાતીમાં તો ગમે તેટલું કરી શકાય. સંસ્કૃતની લાઈનને 8 lakhs અર્થ કરવા કેટલો ટફ, કેટલો ચેલેન્જિંગ ટાસ્ક. છતાં પણ એ સાધુએ અચીવ કરીને બતાવ્યું. અને તે સમયે જ્યારે આખું લઈને રાજાની પાસે ગયા, રાજાએ ચેક કર્યું, જેટલા પણ પંડિતો બેઠા હતા, જેટલા પણ બીજા સંન્યાસીઓ બેઠા હતા, બધાની પાસે એક જ વાત કે જૈન સાધુ જેવા કોઈ સાધુ નથી. રાજા પણ ખુશ થઈ ગયો. એક લાઈનના 8 લાખ અર્થ કરવા નથિંગ ઇઝ પોસિબલ. છતાં પણ સાધુ કરીને એ આ સાધુની ઓઆઈ છે. AI ના કારણે આપણી અંદર રહેલી ફિલિંગ્સ બ્રેક થઈ જશે. આપણી અંદર રહેલા ઇમોશન્સ ક્રેક થઈ જશે. આપણી અંદર રહેલી હ્યુમેનિટી ક્રેક થઈ જશે. આપણે માણસ છીએ, આપણે લિવિંગ થિંગ છે. નોન લિવિંગ થિંગને AI હોય, લિવિંગ થિંગને તો ઓઆઈ જ. કાલ ઉઠીને એવો પણ સમય આવશે કે આજના સાયન્સ માટે AI પણ પાસ્ટ હિસ્ટ્રી બની જશે. રોજ સવાર પડે જે નવા નવા રિસર્ચ થતા રહેશે. AI ના કારણે ChatGPT આવ્યું, રોબોટ સિસ્ટમ આવી, આ બધું જ આવ્યું. આ બધાની પાછળ કાલ ઉઠીને 10 વર્ષ પછી કદાચ એવું ન થાય, કોઈ પણ દીક્ષાર્થીને દીક્ષાને વિદાયમાં સ્પીચ બોલવી હોય અને AI કે ChatGPT ને કે મારે વિદાયની સ્પીચ આપવાની છે, તું મને સ્પીચ પ્રિફર કરીને આપી દે. એવું ન થવું. તમારી બધી જ મહેનત ઘટી ગઈ. પાસ્તા કઈ રીતે બનાવવાના એ આવડે, ઝોમેટો ને કઈ રીતે બોલાવવાનું. 3 વર્ષ 4 વર્ષનો છોકરો ઝોમેટો ની સ્વિગીમાં ઓર્ડર કરી શકે. જેને પોતાના ટી શર્ટ અને પેન્ટના ઇલાસ્ટિકની સાઈઝ ખબર નથી, એ માણસ ઝોમેટોની સ્વિગીને કરી શકે. પોતાના પપ્પાને કયા રેપિડમાં જવું એનો છોકરો નથી કરતો. એનું રિએક્શન એ આવશે જ્યારે તમે મોટા થશો, તમારો છોકરો તમારી એજનો થશે, ત્યારે એવું થશે કે તમારું રિમોટ કંટ્રોલ એના હાથમાં હશે અને કહેશે પપ્પા સેટ ડાઉન, પપ્પા અપ, પપ્પા ગેટ આઉટ.
જો તમે એઆઈને પ્રિફર કરશો તો ડિસએડવાન્ટેજ આવા પણ થઈ શકે, અને ઓઆઈને પ્રિફર કરશો તો તમારી અંદર રહેલી ટેલેન્ટ બહાર આવશે. ભગવાન મહાવીર, જેના પ્રિન્સિપલ્સ, જેના એથિક્સ આજે આખા વર્લ્ડ માટે એક લાઇટ હાઉસ બનાવે છે, જેના પ્રિન્સિપલ્સ આજે આખા વર્લ્ડ માટે એક આઇડલ બનાવે છે, અને એ જ ભગવાનનો પ્રિન્સિપલ્સ તમારી અંદર શક્તિ રહેલી છે. એ શક્તિને તમે પ્લેટફોર્મ આપો, એ શક્તિને બહાર લાવો. શક્તિ જેટલી બહાર લાવશો એ શક્તિ યુઝ થશે. કોઈ પણ વસ્તુ, પાણી એની લિમિટ ક્રોસ કરે તો સુનામી આવે. પાણીની પણ જો શક્તિ ફિક્સ કરવામાં આવે તો સુનામી ના આવે. એ રીતે માણસ પણ જો એઆઈ એની લિમિટ ક્રોસ કરશે તો કદાચ કાલ એવો સમય આવશે કે આ વર્લ્ડ ઉપર હ્યુમન કોઈ નહીં હોય, બધા જ રોબોટો જલસા કરતા હશે. અને એમાં પણ એટલું ફોરવર્ડ, એક રોબોટ બીજા રોબોટની કહેશે તારા કરતા અપડેટ હું છું, તું બાજુમાં બેસ. આ ન થાય. સ્કૂલના, કોલેજના અને જોબના ઇન્ટરવ્યુ, એના માટેની મહેનત આપણી છૂટી ગઈ. કિચનમાં જઈને એક વસ્તુ બનાવી હોય, સીધી યુટ્યુબ અથવા તો ચેટ જીપીટીને પૂછી લઈએ, આખી રેસીપી આવી જાય અને આપણે બનાવી લઈએ. એઆઈનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ છે તમને માઇન્ડલેસ કરી નાખશે, તમારી વિચારવાની શક્તિ જ બંધ કરી નાખશે. હમણાં થોડા વખત પહેલા 15-17 દિવસ પહેલા એક એવો ઇન્સિડન્સ બન્યો. જાપાનમાં કોઈ બેંક છે અને બેંકમાં કોઈ વ્યક્તિના મોબાઈલમાં ઓટીપી આવ્યો, અને ઓટીપીના કારણે ત્યાંની સિસ્ટમ પ્રમાણે તમારે વોઇસ રેકોર્ડ કરીને મોકલવાનો, ત્યાંની સિસ્ટમ પ્રમાણે તમારે તમારી ફિંગરપ્રિન્ટ મોકલવાની, બધી જ વસ્તુ પેલા કરી. વચ્ચે કોઈ હેકર્સે એઆઈને વચ્ચે નાખ્યો, સેમ વોઇસ એઆઈ રેકોર્ડ કર્યો, સેમ વોઇસ સેમ ફિંગરપ્રિન્ટ એઆઈને પુટઅપ કરી, બધી જ કરન્સી એઆઈ લઈ ગયું. પેલો માણસ સાવ ખાલી ગયો. ઘણી બધી વસ્તુ એવી છે કે જેના કારણે આપણી પોતાની લાઈફ બે સ્ટેજ પાછળ જશે. આપણે લાઈફને આગળ લઈ જવી છે, આપણી લાઈફને ક્યારેય પણ પાછળ નથી રાખવાની. જે ખરેખર મહાવીરને ફોલો કરતા હોય, મહાવીર જેના હાર્ટમાં હોય, મહાવીર એ મંદિરમાં રહેનારી વ્યક્તિ નથી, મહાવીર એ મંદિરમાં બેસનાર ભગવાન નથી. મહાવીર તો તમારી સ્પીચ, તમારા બિહેવિયર, તમારા એટીટ્યુડ, તમારી બોડી લેંગ્વેજ, આ બધામાં મહાવીર હોવા જોઈએ. આપણે મહાવીરને મંદિરમાં ફિટ કરી દીધા, આપણી બોડીમાંથી, આપણી સ્પીચમાંથી, આપણા બિહેવિયરમાંથી મહાવીરને એક્સાઇટ કરી દીધા. માટે જ આવી ટેકનોલોજીઓ આ વર્લ્ડમાં આવ્યા કરે છે, અને એના ફ્લોમાં આપણે સ્વિમિંગ કરતા રહીએ છીએ. એઆઈ એક એવું સ્વિમર છે, જો તમને સ્વિમિંગ કરતા ન આવડે તો એઆઈમાં તમે પડ્યા રહો, અને જો તમને સ્વિમિંગ કરતા આવડી ગયું તો એઆઈથી બહાર નીકળીને ઓઆઈમાં તમે લાગી જાઓ. કેટલી વ્યક્તિ એવી છે કે જેને પોતાની ઓઆઈની મદદથી આ વિશ્વને એક સારામાં સારી વસ્તુ ગિફ્ટ આપી. એમાં આપણો રેન્ક લાગવો જોઈએ. આપણો નંબર એના માટેનો છે, આપણો ગોલ એ માટે થયો છે. બસ ભગવાન મહાવીરનો ટાઈમ થયો છે. ભગવાન મહાવીરના પ્રિન્સિપલ્સને અને ભગવાન મહાવીરે જે પણ આપણને ગાઈડ કર્યું છે, આપણા માટે જે પણ કીધું છે, એ બધા જ પ્રિન્સિપલ્સને ફિટ કરીને આપણી પોતાની અંદરની ઓરિજિનલ ઇન્ટેલિજન્સને પ્રેઝન્ટ કરીએ, અને ઓરિજિનલ ઇન્ટેલિજન્સના પ્લેટફોર્મ પર આપણે પણ કંઈક એવી જગ્યાએ પહોંચીએ કે લોકો આપણી નોટ કરે. કોઈકનાથી ઇમ્પ્રેસ થવા કરતાં કોઈ તમારાથી ઇમ્પ્રેસ થાય એ વધારે સારું. એઆઈને તમે ગમે તેટલું યુઝ કરશો, લોકો તમને લાઈક કરશે. ઓઆઈને તમે યુઝ કરશો, લોકો તમને ફોલો કરશે. લાઈક શોર્ટ ટાઈમ માટે હોય, ફોલો લોંગ ટાઈમ માટે હોય. કેટલી લાઈક્સ આવી એની વેલ્યુ નથી, કેટલા તમારા ફોલોઅર્સ એની વેલ્યુ છે. તમારા ફોલોઅર્સ વધે એની પહેલાં તમે કોને ફોલો કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. તમારા ફોલોઅર્સ કેટલા છે એના કરતાં તમારું આઇડલ કોણ છે, તમારું આઇડલ ક્લિયર હશે તો એક દિવસ એવો આવશે કે ઓઆઈની મદદથી આખું વર્લ્ડ તમારા વર્કની નોટ લેશે. બસ આપણી લાઈફ પણ ઓઆઈના પ્લેટફોર્મ પર આવે, અને આપણે પણ લાઈફમાં ઘણા બધા અચીવમેન્ટ્સ અચીવ કરી શકીએ તેવી જ ભગવાનને પ્રાર્થના. નેક્સ્ટ સન્ડે લો ઓફ એટ્રેક્શન. આજના કરંટ ટોપિકોમાં સૌથી વધારે ટોપિક આ પણ ચાલે છે, લો ઓફ એટ્રેક્શન. લો ઓફ એટ્રેક્શનને સાઇડ કરીને હાઉ ટુ મેગ્નેટિક પર્સનાલિટી. કોઈ પણ વ્યક્તિને ઇમ્પ્રેસ કરી કેવી રીતે કરી શકે, કોઈ પણ વ્યક્તિને તમારા ફેન ક્લબમાં સેટ કરવું હોય તો કઈ રીતે થઈ શકે, કોઈ પણ વ્યક્તિ તમને રિક્વેસ્ટ મોકલે તો કઈ રીતે મોકલી શકે. તમારી પર્સનાલિટી એવી તો કેવી હોય કે જેના કારણે લોકો તમને ફોલો કરતા થઈ જાય. તમારી પર્સનાલિટી એવી તો કેવી હોય લોકો પોતાની લાઈફ માટે તમને આઇડલ રાખે.
એ કઈ રીતે રાખી શકાય એના માટે નેક્સ્ટ સન્ડે 3 to 4 બસ પછી નીચે બધાને